મરતોલીની ચેહરની વાત કરું તો મારી મરતોલીની ચેહરની વાતો નોખી હોય ઈસવીસન 1996 ની સાલમાં મારી ચેહરના મરતોલીમાં હવન હોય એ દાડો ધાર્યું હોય ના કરતા વધારે ભક્તો આવી જાય પ્રસાદી બનાવી હોય 10,000 ની મોણા 50,000 પ્રસાદી લેવા આવ્યા મારી મરતોલીની ચેહરના રહોળામાં લાડવા ખૂટ્યા કંદાળ ભુવાજી મહાદેવ ભૈરબારી ભુભરિયા હાથના હતા મહાદેવ ભાઈએ મારી ચેહરનો દીવો કર્યો ને 5 લાડવા મારી ચેહરના પારા મેલ્યા અને મારી ચેહરને અરજી કરી કે મારી આબરૂ જવા દેતી નહીં કંદાળ પેલા ખાલી પતરાળા લાડવાના પડ્યા હતા એના ઉપર 1 ફૂટની ધજા નોખી અને થોડી વાર રહીને ધજા લેવા જાય એટલે 1 ફૂટની ધજા 10 ફૂટની થઈ ગઈ પરેશભાઈ એ 10 ફૂટની ધજા ખેંચી એટલે નેચ ખાલી પતરાળા બધા લાદવાના ભરાઈ ગયા આખા બધા ભુવા ભક્તો તો ના આવેલા મહેમાનો બધોએ પ્રસાદી લઈ લીધી તો એ ઘણી પ્રસાદી વધી ફરતા ગોમે ગોમમાં શ્યામાળામાં વેચી તો એ ઘણી પ્રસાદી લાડવા વધ્યા અને આજે મરતોલીમાં એ લાડવાના 5 લાડવાનું ચેહરમાં તોડ બોધેલું છે આજ 32 વર્ષ થઈ ગયા તો એવા નેવા લાડવા છે આજે લાડવા બગડ્યા નથી એ 10 ફૂટની ચુંદડીને ધજા આજે હાચવીને રાખેલી છે દેવ કર એવું કોઈ ના કર મારી ચેહરના આવા કોમાસ મારી 900 વર્ષ જૂની વરખડી રહેનારી મારી મરતોલી વાહો કરનારી નગરનું તગર કરનારી ચેહર